રાજકોટમાં રાજગોળ બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા આગામી શનિવારે 9મી ઓગસ્ટ 2025ના રોજ સ્નેહ મિલન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે સંત મુક્તાનંદ બાપુ, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને જ્યોતિષ જયપ્રકાશ માહક હાજર રહેશે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા રાજગોળ બ્રાહ્મણના યુથ ક્લબના લોકોએ પૂરી પાડી હતી। આગામી તારીખ 9/8/2025ના રોજ શનિવારે રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજગોળ બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની હાજરી છે। આ ઉપરાંત આ કાર્યક્રમમાં ગુરુ દીક્ષા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે। તેમજ સાથે સાથે મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ તેમજ જ્યોતિષ આચાર્ય શ્રી જયપ્રકાશભાઈ માઢકની ખાસ ઉપસ્થિતિ રહેશે। ત્યારબાદ રાજગોળ બ્રાહ્મણ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા બાપુ મુક્તાનંદ બાપુનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન છે। અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ, રાજકોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ સાથે રાજગોળ બ્રાહ્મણ યુવાનોની એક હરિઓમ ફૌજના નામથી સંગઠનની રચના કરવામાં આવેલ છે, જે બાપુના હસ્તે એનું લોન્ચિંગ કરવામાં આવશે। હરિઓમ ફૌજમાં સમગ્ર ગુજરાતમાંથી યુવાનોને વધુમાં વધુ જોડાવા માટે અપીલ કરવામાં આવે છે, કારણ કે એક સંગઠન મજબૂત હશે તો કોઈ પણ કાર્ય હશે એને અંજામ આપી શકાશે। માટે વધુને વધુ લોકો આમાં જોડાય તેવી હું અપીલ કરું છું। રાજગોળ બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા 11મો આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત જ્ઞાતિજનોને આ કાર્યમાં પધારવા માટે હું નિમંત્રણ પાઠવું છું, તેમજ હું આ સાથે આમંત્રણ આપું છું।